સર, જય શ્રી રામના નારા લાગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની ઓફિસે. શું કહેશો? કારણ કે જે રીતે અત્યારે ત્યાં આગળ જે નેતાઓ છે ખૂબ ખુશ છે. આપણી સાથે હરેશ ઝાલા પણ જોડાઈ ગયા છે. હરેશ ઝાલા એ એડિટર છે બેનિફિટ ન્યૂઝના. તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. નરેશ ઠક્કર સર પણ જોડાયેલા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. સર, શું કહેશો? સૌથી પહેલા નરેશ ઠક્કર સર લઈ લઈએ. સર, શું કહેશો? બેન, 27 વર્ષના વનવાસ આખા દેશમાં ઘણી બધા સ્ટેટની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી હતી, પણ એને દિલ્હી જે એનું કેન્દ્ર જ્યાંથી એને સત્તા સંભાળી છે ત્યાં જીતી નહોતી શકી, અને આપ એના માટે હંમેશા પડકારરૂપ બન્યું હતું. અત્યારે જે અહેવાલો આવી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ઘણા મોટા માર્જિનથી જીત તરફ આગળ જઈ રહી છે. એટલે ભાજપનું સપનું જે હતું એ સાકાર થવા જઈ રહ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે કેસરિયા બ્રિગેડની અંદર જય શ્રી રામના નારા લાગે. પણ અત્યારે જે કઈ પરિણામ આવ્યા છે એ થોડા આશ્ચર્યજનક છે, પણ ભારતીય જનતા પાર્ટી માટે એ અપેક્ષિત હતા. એને જે કઈ ગોઠવણો કરી હતી, જે પણ મહેનત કરી હતી, એના પ્રમાણમાં દિલ્હી સર કરવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ પ્રયાણ કરી રહી છે. બિલકુલ હરીશભાઈ, તમારી પાસેથી એ સમજવા માંગીશ, કારણ કે અરવિંદ કેજરીવાલ લઈ લો, આતિશી લઈ લો, મનીષ સિસોદિયા 200-500 વોટથી આગળ ચાલી રહી છે. જે રીતે 2017માં આપણે રણનીતિ જોઈ હતી, કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના એવા પ્રમુખ નેતાઓને હરાવ્યા હતા. આ વખતે પણ એવું લાગે છે કે દિલ્હીમાં આવી જ કોઈ રણનીતિ બનાવવામાં આવી હોય કે જેમાં આતિશી, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ગોપાલ રાય, સત્યેન્દ્ર જૈન, સૌરભ ભારદ્વાજ આવા લોકોને હરાવવાના કે જે સેકન્ડ ઇન કમાન્ડમાં પણ આવે અને જો કેજરીવાલ જેલમાં હોય તો પાર્ટી પણ ચલાવી જાણે. ગોપીબેન, મને આજના પરિણામથી ગુજરાતનું મોડલ યાદ આવી રહ્યું છે. આપણે ગુજરાત મોડલ જો જોઈએ તો તમે જ્યારથી ભારતીય જનતા પક્ષ વાસ્તવિક અર્થમાં એકલા હાથે ગુજરાતમાં સરકાર બનાવતી હતી, પછી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડી જુગલબંધીએ જે રાજકીય સ્ટ્રેટેજીઓ ગોઠવી, એ પછીના તમામ ઇલેક્શનો તમે જોશો તો મુખ્ય હરીફ જે ગણાતા નેતાઓ હોય, ધારો કે ગુજરાતની વાત કરતા હોઈએ તો તમે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, તમે સિદ્ધાર્થ પટેલ, આવા તમામ મોટા માતાને હારતા જોશો. તમે 2022 અને 2017ના ચૂંટણી પરિણામો તમે કમ્પેર કરો તો ખ્યાલ આવશે કેવી રીતે અમરેલીમાં સફાઈ થઈ. તો બેઝિકલી આ એક સ્ટ્રેટેજીનો ભાગ છે કે જ્યારે વિધાનસભા મળે ત્યારે એવું કોઈ માથું ના હોવું જોઈએ જે તમારા સામે સવાલ ઉઠાવી શકે, અથવા તો મેનેજ થઈ શકે એવા હોય તો એ નેતાઓ શાંતિથી ચૂંટાઈ આવી શકે. દિલ્હીના પરિણામો સહેજ પણ આશ્ચર્યકારક એટલા માટે નથી. ધારો કે 1 મિનિટ માટે એવું માની લઈએ કે દિલ્હીમાં કોઈ એન્ટી ઇન્કમ્બન્સી ન હતી, પરંતુ આ રાજ્ય જીતવું એટલા માટે અગત્યનું હતું કે જ્યારે મીડિયાએ એવું સાબિત કરવાની કોશિશ કરી છે કે ભાઈ અહીંયા ભાજપ સિવાય પ્રબળ દાવેદાર છે, પછી એ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી હોય, છત્તીસગઢ હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, હરિયાણા હોય, તો ત્યાં તમને પરિણામ જુદું જ આવતું જોવા મળશે. કારણ કે એક ચોક્કસ લક્ષ્ય સાથે ભાજપ ઉતરે છે કે મીડિયા અને જે રાજકીય વિશ્લેષકો છે એને કેવી રીતે ખોટા પાડવા. એના પાછળની એમની સ્ટ્રેટેજી હોય છે, એમની આર્મી હોય છે, જે પૂરેપૂરી કામે લાગી જાય છે. મને એવું લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ને એમની ટીમ થોડી ઓવર કોન્ફિડન્સ રહી, નહીતર આટલી ખરાબ સ્થિતિ ના હોત કે અરવિંદ કેજરીવાલ કે મનીષ સિસોદિયા કે આતિશી પણ 1-2 રાઉન્ડમાં ટ્રેલિંગ થાય. એટલે એવું લાગી રહ્યું છે કે એ લોકોએ મીડિયા આગળ વધારે વાત કરવા કરતા છેલ્લા 10 વર્ષમાં લોક સંપર્ક વધારે કર્યો હોત. અગર કામમાં થોડું ઘણું કાચું કપાયું હોય તો ચાલે, પણ લોક સંપર્ક અતિ અગત્યનો હોય છે. જ્યારે આપનું મેક્સિમમ જે કામ છે ને મીડિયા થ્રુ થાય છે. દરેક વસ્તુનું પ્રમોશન જેમ ભાજપ કરે છે એ જ રીતે કરે છે કે ભાઈ મોડલ સ્કૂલ તો કે અમારી દિલ્હીની દેશમાં બીજી કોઈ નહીં, હેલ્થ ફેસિલિટી અમે એમ કે મોહલ્લા ક્લિનિક ચાલુ કર્યા, પછી એની શું સ્થિતિ છે એ વસ્તુ અલગ છે. તો આ જે વસ્તુ છે ને એ સ્થાનિક લોકો જે ખરેખર જેને અસર કરતા હોય છે, જેમ કે અયોધ્યા લોકસભા બેઠક 2024માં કોઈને કલ્પના નથી કે અયોધ્યા બેઠક ભારતીય જનતા પક્ષ હારી જાય. કારણ કે મત જેને આપવાનો છે એને ખબર છે કે ખરેખર એને કેટલો લાભ થયો છે કે નથી થયો. તો એ વસ્તુ તમને ક્યાંય ને ક્યાંય અહીંયા કામ કરતી દેખાઈ રહી છે. બીજી આમની સ્ટ્રેટેજી કામ કરી ગઈ છે.
પણ સાથે નરેશભાઈ તમારી પાસેથી એ સમજવું છે કે અરવિંદ કેજરીવાલ સતત એવું કહી રહ્યા હતા, પોતે એક વિક્ટિમ કાર્ડ પણ રમતા હતા કે ભાઈ અમારા નેતાઓ, ગઈકાલે જ આ વિક્ટિમ કાર્ડ આપણને જોવા મળ્યું કે 15 લાખ રૂપિયામાં અમારા નેતાઓને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 15 કરોડ સોરી, 15 કરોડમાં. એટલે આ એ વિક્ટિમ કાર્ડ પણ એટલું જ જવાબદાર છે કે અરવિંદ કેજરીવાલ પોતે રિસ્પોન્સિબિલિટી ના લઈ અને જે વિક્ટિમ કાર્ડ રમતા હતા એ લોકોને હવે નહોતું ગમતું. લોકો એવું કહેતા હતા કે તમને સત્તા આપી છે તો સત્તા ઉપર તમે કામ કરીને બતાવો. અરવિંદ કેજરીવાલ અને આપની વિરુદ્ધમાં પણ કેટલાક મુદ્દા એવા પ્રજાના માનસની અંદર એવા બેઠા છે કે આ લોકો બોલ બચ્ચન ટાઈપના નેતાઓ બની ગયા છે. એમણે આ વિક્ટિમ કાર્ડ રમવું છે, ચાલે છે. ઝાલાભાઈએ કીધું એ બહુ સાચી વાત છે. આ બધી જ છેલ્લી, કારણ કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જ્યારે એનો ઉદય થયો ત્યારે દિલ્હીમાં સત્તા પર આવી. ગુજરાત મોડલ લઈ અને એમણે ધાર્યું નિશાન પાર પાડ્યું, કારણ કે એમને બી ખબર હતી કે આ 5-7-10 જણ જે છે આપની અંદર, અને એમણે પણ માત્ર જો દિલ્હી સાચવી રાખ્યું હોત ને ગોપીબેન તો ઠીક હતું, પણ એમની નજર જયારે ગુજરાત સુધી પહોંચે, પંજાબમાં શાસન પર આવે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું પહેલું ટાર્ગેટ કોણ બને? આપ બને. એમણે કોંગ્રેસને તો ગળી લીધી છે. કોંગ્રેસની અંદર એમના સ્લીપર સેલ ચાલે છે, આપમાંય ચાલતા હતા. એમણે ખરીદ વેચાણનું કામ બી કદાચ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ, કોશિશો કરી જોઈ છે. પણ એમણે જે કીધું તેમ, ઝાલાભાઈએ કીધું એમ કે એને ટાર્ગેટ બનાવ્યો અને મોટા મોટા માથા જે હતા એમને કેવી રીતે હરાવવા, અને પ્રજા સાથેનો સતત સંપર્ક. જ્યાં આ કામ કરવામાં સફળ થયું ત્યાં સત્તાના એના સપોર્ટ લઈને ભારતીય જનતા પાર્ટી એને એન્ટી કર્યું. એની પર કરીને ડેવલપ કરવા માટેની પોઝિટિવ પણ ચાલી અને નકારાત્મક પણ. એટલે એ બધો આ ઇલેક્શનની અંદર નુકસાન આપને ગયું, અને એવું નુકસાન ગયું કે જે એના બિગ હેડ છે, મોટા માથાઓ છે, એ જ અત્યારે જીતવા માટે ફાંફા મારી રહ્યા છે. અને બે વચ્ચેનો જે ગાળો આવી રહ્યો છે એ 15 થી 20 બેઠકોનો છે. અત્યારે જે કંઈ આપ આગળ છે એ બી કંઈ બહુ આગળ નથી, 1-2 હજાર મતોથી આગળ છે. પણ ભારતીય જનતા પાર્ટી એનું ટાર્ગેટ જે હતું એ ટાર્ગેટ તરફ પહોંચી રહી હોય એવા સ્પષ્ટ એધાણ અત્યારના પરિણામો પરથી જોવા મળી રહ્યા છે. અને સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટી માટે નાક કપાતું હતું. આ નાક બચાવવા માટે એ હિમાચલમાં આપણે એમાં જીત્યા, બધે જીતતા મહારાષ્ટ્રમાં આટલી મોટી જીત મેળવી, અને દિલ્હી જેવું ઘરનું પડોશી કહેવાય એવી સત્તાનું કેન્દ્ર જો આપ ફરી લઈ જાય તો અત્યારે એક તરફ આંતરિક અસંતોષમાં પણ ભારતીય જનતા પાર્ટી સપડાયેલી છે. અને એ પરિસ્થિતિમાં એના માટે બહુ પ્લાનિંગ પૂર્વક બધા જ એના, અને એમની જે સેના છે ભારતીય જનતા પાર્ટીની એ અતિ મજબૂત છે. આંતરિક અસંતોષ કે ગમે તે હોય, પણ એના જે 2-4 મુખ્ય નેતાઓ છે એ બધું જ દબાવી દઈ શકી અને જીત માટેનો સતત પ્રયત્ન કરી શકે છે, અને એ લોકોએ સાબિત કર્યું છે. હરીશભાઈ, તમને પૂછીશ કારણ કે સંજય રાઉતનું પણ સ્ટેટમેન્ટ આવી ગયું, અને સંજય રાઉત એવું કહે છે કે જો આપ અને કોંગ્રેસ સાથે હોત તો આ રિઝલ્ટ કંઈક અલગ હોત. તમને લાગે છે કે આપ અને કોંગ્રેસના સાથે હોવાથી કોઈ ફરક અહીંયા જનતાને પડે? ગોપીબેન, સંજય રાઉત પહેલા ઉમર અબ્દુલ્લાએ પણ કહી દીધું કે આપસ મેં લડતે રહો ઓર દેખો. હું એવું બહુ સ્પષ્ટ માનું છું કે મહા વિકાસ અઘાડી હોય કે ઇન્ડિયા એલાયન્સ હોય, અત્યારે એક એવી સ્થિતિ છે, તમે આપણે કોઈ આક્ષેપો નહીં કરીએ, પણ એક એવી સ્થિતિ છે કે ભારતીય જનતા પક્ષ એક વખત ટાર્ગેટ કરે ને કે અમારે આ કરવું છે, તો પછી સામે ગમે તે આવે એ કરે છે. બીજું, એમની પોલિટિકલ સ્ટ્રેટેજી પણ આપણે સમજવી જોઈએ. ક્યાં કોને જીતવા દેવું? તેલંગામાં કોંગ્રેસ જીતી જાય, નો પ્રોબ્લેમ, પણ મારે મહારાષ્ટ્રમાં નથી જીતવા દેવું, મારે હરિયાણામાં નથી જીતવા દેવું. આ જે વસ્તુ છે ને એ બહુ મહત્વની છે. વેસ્ટ બેંગાલમાં બેન જીતી જાય, મમતા બેન, કોઈ વાંધો નથી, કારણ કે ભૂતકાળમાં એનડીએ સાથે રહ્યા છે, ક્યારે બી આવી શકે. ડીએમકે અગર તામિલનાડુમાં આવતું હોય કોઈ વાંધો નથી, ક્યારે પણ એ આવી શકે. તમે જો કે જમ્મુ કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લાની સરકાર બની પછી કેવા સંબંધો ફરી એનડીએ અને જમ્મુ કાશ્મીર સરકાર વચ્ચે થઈ રહ્યા છે. ત્યાં હજી સુધી ત્યાંના ગવર્નરે કોઈ માથાકૂટ ઊભી કરી નથી. તો આ જે પોલિટિકલ સ્ટ્રેટેજી છે ને એ આપણે સમજવી પડશે. બહુ આ નરેશભાઈએ જે કીધું એ બિલકુલ વાત સાચી હતી કે ભાઈ દિલ્હી પૂરતું આપે સીમિત રહેવાનું હતું, પણ અરવિંદ કેજરીવાલ પણ માણસ છે આપણી જેમ, એમની પણ મહત્વાકાંક્ષા હોય, એમને પણ થતું હોય કે હું આ દેશનો
2-5 મોટા નેતાઓ જેમ શરદ પવાર પોતાને કે નીતિશ પ્રધાનમંત્રી તરીકે જોતા હતા, એ તો પોતાને પ્રધાનમંત્રી તરીકે જોતા હું હતા. એ જ કહેવા જતો હતો કે શરદ પવાર ને નીતિશ કુમાર કે મમતાની જેમ એમને પણ પ્રધાનમંત્રીનો ખ્વાબ હોઈ શકે. સવાલ માત્ર આટલો છે કે તમે અને તમારો પક્ષ, તમારી ઇમેજ, બ્રાન્ડ ઇમેજ જે કહીએ કે એની ઇન્ફ્લુઅન્સ એ કેટલી છે, તમારા પાસે આર્મી છે કે નહીં. ખ્વાબ હોવું એ જુદી વસ્તુ છે. સૌથી મોટી વસ્તુ એ છે કે એમનું પોતાનું નેટવર્ક થ્રુઆઉટ ઇન્ડિયા નથી. એ એમણે સ્વીકારવું જોઈતું હતું. તમારી ઇન્ફ્લુઅન્સ, તમે હરિયાણામાં નથી, તમારી ઇન્ફ્લુઅન્સ ગોવામાં નથી, છતાંય તમે ત્યાં ગયા. તમારી ઇન્ફ્લુઅન્સ ગુજરાતમાં નથી, તમે માળખું ઊભું કર્યું. 2022માં આપણે બધાએ જોયેલું શું પરિણામ આવ્યું. આ પરિણામથી એ લોકો કશું શીખ્યા નહીં. હવે વાત એ આવે છે કે સાથે હોત તો, હું એવું માનું છું કે સાથે હોત તો પણ દિલ્હીના પરિણામમાં કોઈ જ ફરક થવાનો નહીં હતો. તમે એમ કહો કે લોકોએ મત આપ્યા છે તોય વાંધો નથી, તમે એમ કહો કે સ્ટ્રેટેજીથી જીત્યા તોય વાંધો નથી. હકીકત એ છે કે આ વખતે દિલ્હીમાં ભાજપને કોઈ પણ સંજોગોમાં સરકાર રચવી હતી અને રચી દેતે. એને કોઈ નહીં અટકાવી શકતે, કેમ કે એ ટાર્ગેટ લઈને નીકળેલા કે આ વખતે પાડી દેવું છે. 2022માં આપણે, તમે નરેશભાઈ, આપણે બધા સાક્ષી છે કે જૂન સુધી આપનો કેવો જબરજસ્ત પ્રચાર ચાલતો હતો. પછી શું થયું? પછી એમના ફંડિંગના શું હાલત થયા, એમના જે ફંડ આપનાર હતા એ ફંડ રેઝરની શું હાલત થઈ, અને પછી આપનો પ્રચાર કેવો વિખરાઈ ગયો. તેમ છતાં આપે નુકસાન કર્યું ગુજરાતમાં કોંગ્રેસને, પણ એનાથી ફાયદો ભાજપને થયો. તો બેઝિકલી આ જે આખી સ્ટ્રેટેજી છે ને, એમાં અરવિંદ કેજરીવાલ ક્યાંય ને ક્યાંય એવું મથામણમાં રહ્યા કે દિલ્હીમાં તો મારી જે ઇમેજ છે એક ઓનેસ્ટ લીડરની, એના કારણે હું આ સરકાર ટકાવી રાખી શકીશ. એના ઉપર એક મોટો ઘા છે કે નેતાઓ એવું માનતા હોય કે એક વખત એમની જે છબી ઊભી થઈ અથવા ઉભરી એ કાયમ રહે, અને એ જ વસ્તુ ભાજપે કરી. તમે એની ઇમેજ ટાર્નિશ કરી. જી નરેશભાઈ, હા, એમને હું એક વાત કહી દઉં, કદાચ વધારે પડતી નહીં લાગે, પણ જે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ, એમાં ખાસ કરીને મોદી સાહેબ, વડાપ્રધાન પદનું સપનું જોનારો એ પછી ભારતીય જનતા પાર્ટીનો કોઈ કેમ ના હોય, એને જો ખતમ કરી દઈ શકતા હોય તો અરવિંદ કેજરીવાલ એ કોણ? અને એ મહત્વાકાંક્ષા રાખવી બધા માટે યોગ્ય છે. માણસમાં મહત્વાકાંક્ષા હોવી જોઈએ, પણ હદ બહારનું કે બહુ ઊંચું સપનું જુઓ ત્યારે પછી તમે કોઈકના ટાર્ગેટ બનો. એટલે મોદી સાહેબનું ટાર્ગેટ કોંગ્રેસ ખતમ કરવાનું હતું, પણ કોંગ્રેસ તો લોકસભા અને વિધાનસભાઓમાં ધીરે ધીરે ક્ષીણ થતી ગઈ. હવે રહી હતી એમના માટે ટાર્ગેટમાં, એમણે કીધું હરેશભાઈ એવું કે આ ટાર્ગેટ કરે, અને જે ટાર્ગેટ કરે એને વિન કરવાની કેપેસિટી ભારતીય જનતા પાર્ટીમાં બહુ વર્ષોથી છે. એમને સરકારો ચલાવી છે, સરકારને બદલી છે, પોતે ટકાવી બી રાખી છે. આ બધી જ પરિસ્થિતિમાં જે માનસિક મનોબળ અને સેના કહીએ છે, સૈન્ય જોઈએ, શિસ્તબદ્ધ સૈન્ય પણ હોવું જોઈએ, તો એ બધું ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે સૌથી મોટું તો કેજરીવાલનું આ સપનું જોવું એ કવેળાનું હતું. પહેલા ધીરે ધીરે એને ત્યાં જ એસ્ટાબ્લિશ થવું જોઈતું હતું. એટલે ટાર્ગેટ બન્યું છે આપ, અને ટાર્ગેટને પૂરું કરી દેવામાં અમિત શાહ અને મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટી સક્સેસ રહી છે. રહી વાત સાથે મળવાની, તો એની અંદર પણ સ્ટ્રેટેજી વ્યૂહ બહુ અગત્યના હોય છે. આમનો પહેલો વ્યૂહ એવો હોય છે કે કોણ સાથે રહે છે. સાથે બનીને શક્તિશાળી બનવાનું હોય તો પહેલું, ચૂંટણી પછી આવવાની છે, પણ એ નેતાઓને સાથે કેવી રીતે નહીં રહેવા દેવા, એની શ્રેષ્ઠ આવડત ઉમેશભાઈ, હરેશભાઈ જો સંમત થાય, એ ભારતીય જનતા પાર્ટીમાં છે. કે પહેલા તો એકતા થનારાને વિખુટા કેવી રીતે પાડવા, આંતરિક કેવી રીતે કરવું. કોંગ્રેસ બી તો એવી રીતે જ ખતમ થઈ છે. આપણે જોઈએ છે, જાણીએ છીએ કે સ્લીપર સેલ કેવા ચાલે છે. એ જ પરિસ્થિતિમાં, અને બીજું એક પરિસ્થિતિ કદાચ આપને નિર્બળ બનવામાં એ પણ થઈ કે એમની પર પણ આક્ષેપો થયા, ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. ભ્રષ્ટાચારના આક્ષેપોની અંદર એમણે વર્ષો સુધી, એના નેતાઓએ મહિનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું. પણ પ્રજાના માનસમાં પણ ક્યાંક તો સ્પોટ પડે કે આ કહેવાય છે, કહેતા હતા એટલા સફેદ દૂધ જેવા એ નથી, દાગવાળા છે. અને એ પરિસ્થિતિમાં પછી એ સ્થિતિનો લાભ લઈને ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીને સર કરવા માટેની છેલ્લી 5 વર્ષથી બંને પ્રકારની સ્ટ્રેટેજી બનાવી. અને એ આ મતદાનમાં એવો બી પ્રચાર પ્રસાર ચાલ્યો
કે ભાઈ છેલ્લી મિનિટે બદલાયું, શું બદલાયું એ તો હમણાં 2-4 કલાકમાં પરિણામો કહેશે. પણ ભારતીય જનતા પાર્ટી એની દરેક સ્ટ્રેટેજી વ્યૂહની અંદર સફળ થતી આવે છે અને એની પાછળ એની બહુ મોટું સૈન્ય બળ છે. દરેક રીતે કેવી રીતે કોને ક્યાં ટ્રીટ કરવો, કેજરીવાલને જ જીતવાના ફાફા પડી જાય એ પરિસ્થિતિનું સર્જન કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. હરીશભાઈ, તમારી પાસેથી એ જાણવા માંગીશ, કારણ કે જે રીતે આ આખી ચૂંટણી થઈ, ફ્રીની રેવડી તો પછી ભાજપે પણ આપી, અને ભાજપનો મેનિફેસ્ટો જે આવ્યો એમાં એ લોકોએ પણ ઘણી બધી વસ્તુ ફ્રીમાં આપવાની વાત કરી. અરવિંદ કેજરીવાલ આપતા હતા, એટલે લોકો માટે પણ એવું હતું કે ફ્રીની રેવડી કોની લેવી, અરવિંદ કેજરીવાલની લેવી કે ભારતીય જનતા પાર્ટીની લેવી. એટલે એ પણ એટલું ફેક્ટર આ વખતે અસર કર્યું હોય એવું લાગે છે આ ચૂંટણીના મતદાનમાં. બેન, સંકલ્પ પત્ર, મેનિફેસ્ટો આપણે માધ્યમો છાપીએ કે ચલાવીએ એ દિવસ પૂરતા હોય છે. આપણે સામાન્ય મતદારને જઈને પૂછીએ ને કે કયા પક્ષે શું વચન આપ્યા છે, તો તમને 100માંથી 10 જણા એવા હશે કે જેને માહિતી હશે કે કયા પક્ષે શું વચન આપ્યા છે, કારણ કે કોઈ વાંચતા નથી આ સંકલ્પ પત્રો. રહી વાત ફ્રીની રેવડી, કયા દેશમાં, કયા રાજ્યમાં, કયા પોલિટિકલ પાર્ટીએ ફ્રીની રેવડી આપ્યા વગર સત્તા મેળવી છે? ટ્રમ્પે તો બી ત્યાં વચન આપેલું કે હું વિદેશીઓ જે ગેરકાયદેસર આવે છે એને કાઢી મૂકીશ, એને ચાલુ કર્યું. એણે કીધેલું હું ઇન્કમ ટેક્સ ઘટાડી દઈશ, એણે એ કામ શરૂ કર્યું. તો બેઝિકલી તમારે સત્તામાં આવવા માટે કાંઈ ને કંઈ હથિયાર જોઈએ. આ છે ને ફ્રીની રેવડી આપણે નામ આપી દઈએ છીએ, ઇકોનોમિક્સમાં ક્યાંય ફ્રીની રેવડી નામનો શબ્દ જ નથી. કારણ કે હું તમને જે 5 રૂપિયા આપું છું, તો મારે આ તંત્ર, આ સરકાર ચલાવવાનું છે, તો મારે એ 5 રૂપિયા ક્યાંકથી લાવવાના છે. એટલે સમજી લો કે હું તમારા જમણા ખીચામાંથી 5 રૂપિયા, અથવા તમારા જમણા ખીચામાં હું 5 રૂપિયા મૂકું છું, તો લખી રાખજો કે હું તમારા ડાબા ખીચામાંથી 6 રૂપિયા 50 પૈસા લઈશ. ભલે મેં તમને 5 આપ્યા, પણ તમારા પાસેથી 1.5 રૂપિયો લઈ લઈશ અને તમને ખબર નહીં પડે. જેમ કે આ વખતના બજેટમાં આપણે બધાએ ચલાવ્યું માધ્યમ તરીકે 12 લાખ સુધીની આવક પર કર મુક્તિ, કોઈ આયકર વેરો નહીં. પછી શું થયું? 4 કલાક પછી જ્યારે ફાઇન પ્રિન્ટ બધાના હાથમાં આવવા માંડી, તો તમને સ્લેબ્સ ખબર પડ્યા. પછી તમને ખબર પડી કે ભાઈ આ શૂન્ય વેરો કરવો હોય તો તમારે ક્યાં કેટલું રોકાણ કરવાનું છે. તો બેઝિકલી તંત્ર ચલાવવા માટે પૈસા જોઈએ. હું જ્યારે તમને એમ કહું છું કે હું 2,500 રૂપિયા દરેક મહિલાના ખાતામાં નાખીશ, તો મારે 2,500 રૂપિયા તંત્ર ચલાવવા માટે, સરકારની તિજોરી માટે ક્યાંકથી તો લાવવા પડશે ને. તો હું સીધા નહીં તો આડકતરા વેરા થ્રુ એ પૈસા પાછા લઉં છું, એના કરતાં વધારે લઉં છું. એટલે આપણે એક તો માધ્યમ તરીકે આ સમજવાની જરૂર છે. આમાંની એક પણ વસ્તુ કોઈ પણ રાજકીય પક્ષ ફ્રીમાં આપતા નથી. જેમ કે ટ્રમ્પે કીધું કે હું વિદેશની આવતી પેદાશ ઉપર ટેરિફ નાખું છું. ભાઈ, તું ટેરિફ એના પર નાખે છે, તારા સ્થાનિક બજારમાં એ વસ્તુ વેચાય છે અને એ લોકો એ કર ભરે છે, તો કોને ફ્રી થયું આ? હું આપને એક સિમ્પલ દાખલો આપું. આ ભાઈએ 2018માં પણ આવો જ ટ્રેડ વોર શરૂ કર્યો હતો. અમેરિકા સરકારે $600 બિલિયન રાહત ખેડૂતોને આપવી પડી, કારણ કે ચીને એના પાસેથી સોયાબીન ખરીદવાનું બંધ કર્યું. એની સામે એને બ્રાઝિલને, અર્જેન્ટિનાથી ખરીદ્યું. તો શું થયું? અમેરિકન ખેડૂતોએ બ્રાઝિલના વેપારીઓને સસ્તા ભાવે સોયાબીન આપ્યું, ઓલમોસ્ટ 15-20% નીચા ભાવે. બ્રાઝિલ અને અર્જેન્ટિનાએ પ્રીમિયમ ભાવે ચીનને વેચ્યું. તો આમાં કોને ફાયદો, નુકસાન થયું? બેઝિકલી જ્યારે રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ ક્યારે પણ એમ કહેતા હોય કે ફ્રીમાં આપીએ છીએ, તો સમજી લેવાનું કે કોણીએ ગોળ છે અને ચાંદલો મોટો આપવા માટે નાગરિકે તૈયાર રહેવાનું છે. પણ અહીંયા આગળ હરીશભાઈ, કુમાર વિશ્વાસની ટ્વીટ બહુ દિલચસ્પ છે. અહંકાર ઈશ્વર કા ભોજન હૈ. એક પોતાનો જૂનો વિડીયો એમને ટ્વીટ કર્યો, અને એ વિડીયોમાં એ બોલતા દેખાઈ રહ્યા છે કે સિદ્ધિयों के मद में खुद को इतना शक्तिशाली न समझो, जिन्होंने हमें सिद्धियां दी है उन्हीं को आप आंखें दिखाने लगे. શું કહેશો? કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા વચ્ચેના સંબંધો આપણે સૌ જાણીએ છીએ. આ બધાએ સાથે કામ શરૂ કર્યું હતું. જે રીતે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ સંપૂર્ણ આપ પર નિયંત્રણ મેળવવા માટે, પછી આશુતોષ હોય કે પછી એડવોકેટ શ્રી ભૂષણ હોય કે મનીષ કુમાર હોય, એમને જે રીતે એમને સાઇડલાઇન કર્યા, તો બટ નેચરલ છે કે અત્યારે તવો ગરમ છે તો એ બી શેકી લે રોટલી.
એ બી ટોણા મારી લે. બહુ સિમ્પલ સાદી વસ્તુ છે. અને આજે નહીં, તમે છેલ્લા 5-7 વર્ષથી તમે જોશો તો કુમાર વિશ્વાસે જ્યારે જ્યાં મોકો મળ્યો છે ને ત્યાં આપની ટીકાને ટોણો મારવાનું એમ મૂક્યું નથી. આ એક બહુ જબરજસ્ત મોકો છે, કારણ કે આ એક બહુ મોટી પછડાટ છે. તમે જ્યાંથી ઊભા થયા છો ત્યાં તમારી પછડાટ છે. એટલે તમારા જો મૂળ નબળા થઈ ગયા તો તમારું અસ્તિત્વ ખતમ થવાની પૂરી શક્યતા છે. તો એ સંજોગોમાં આપ માટે આ વધારે ચેલેન્જ મોટી છે, નહીં કે કુમાર વિશ્વાસ માટે. એટલે એની બે ઘડી મજાક થઈ જાય, બે ઘડી એમને આત્મસંતોષ થઈ જાય. પણ સવાલ અત્યારે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ માટેનો છે કે હવે ખરી કેવી રીતે ઊભા થવું. તમે જુઓ કે ભારતીય જનતા પક્ષ કોઈ જન્મમાં, જ્યાં સુધી એમના પાસે તાકાત છે, શક્તિ છે, એકતા છે, ગુજરાત ખોવાનું પસંદ નહીં કરે. કારણ કે ગુજરાતથી ઊભા થયા. ભલે સરકાર તમારી પહેલે બીજા રાજ્યમાં બની હોય, તમારી ઇમેજ અને આઈડેન્ટિટી ક્યાંથી બની? તો ગુજરાતથી બની. તો એને ખોવાનું પોસાય નહીં. અહીંયા એ ભૂલ આપે કરી દીધી. તો એ રીતે જોવા નરેશભાઈ સવાલ, એટલે મારો એક સવાલ એ પણ છે કે તો અન્ના હજારે પણ ખુશ થતા હશે ને અત્યારે? કારણ કે આંદોલનથી તો શરૂઆત થઈ હતી. બેન, અન્ના હજારે પણ તો કોઈકનું હથિયાર બન્યાનું બહાર આવ્યું છે. કુમાર વિશ્વાસ આપણા મીડિયાનો માણસ હતો, બેઝિકલી બહુ સ્માર્ટ. એણે પણ જોયું કે જે આજની આ વર્તમાન રાજનીતિ આપણા દેશમાં જે ડેમોક્રેસીમાં ચાલી રહી છે, આ મફતની રેવડીની બધા પર, આ બધાની અસર જોઈ અને એને પણ કદાચ વિચાર્યું હશે કે નીતિથી રાજ નહીં થાય, રાજનીતિ કરવી હોય તો નીતિ કામ નહીં લાગે. એટલે કુમાર વિશ્વાસ બહુ હોશિયાર, જે અર્થોપાર્જન કરવાનું એના માટેનો એમનો જે રસ્તો હતો અને સફળ હતો, એનાથી વધારે સફળ થઈ એમને જુદું કર્યું. એટલે એ શાયરી કરી શકે છે, એ ટોણો મારી શકે છે, કારણ કે આનાથી બહાર રહ્યા છે, અંદર રહ્યા છે. માહી પડ્યા એ મહાસુખ માને. હવે એ દુઃખી બી થાય. અરવિંદ કેજરીવાલ, સિસોદિયા એ બધા રાજનીતિમાં આવ્યા, એમને ખબર તો હશે જ કે આ રાજનીતિ ચલાવવા માટે રૂપિયા ક્યાંથી લાવવા. કારણ કે ચાલે છે રાજકારણ. કોઈ રાજકારણી એવું કહેતો હોય કે હું પ્રમાણિક છું, હું નિષ્ઠાવાન છું, તો એ પ્રજાએ પણ હવે તો સ્વીકારી લીધું છે કે તો નહીં, એ ચાલે જ નહીં, એ જીવે જ નહીં, રાજનીતિમાં ચાલશે જ નહીં. આ મફતની રેવડીઓ માટે બી હરેશભાઈએ કીધું એવું જ છે, કોઈ મફત આપી જ નથી શકતો. તમારું લેવાનું છે ને તમને પાછું આપવાનું છે. પણ આ મનોવૈજ્ઞાનિક જે અભિગમ છે, પ્રજાનું એનાલિસિસ કરવું કે પબ્લિકને શું ગમે છે. પબ્લિકને હિન્દુત્વ ગમતું હોય તો ત્યાં હિન્દુત્વ ચલાવવાનું, પબ્લિકોને કોઈક કોમ્યુનિટી પ્રતિ દ્વેષ હોય એ હોય તો એ ચલાવવાની. અનામતનો મુદ્દો આવે ત્યારે અનામતનું ચલાવવાનું. ક્યારેક કહેવાનું કે અનામત તો જોઈએ જ. બંધારણનો મુદ્દો આવે તો બંધારણને ચલાવવાનું. એટલે સમય જે કઈ મુદ્દો કામ લાગતો હોય કે પ્રજા માનસની અંદર જે અસર કરતો હોય એવા મુદ્દાને વાપરવાની કુને આવડત, શ્રેષ્ઠ આવડત એ ભારતીય જનતા પાર્ટીએ હસ્તગત કરી લીધી છે. અને આવી પરિસ્થિતિમાં ચાલે જ છે. એક વસ્તુ આપણે સ્વીકાર કરવી પડે હરેશભાઈ, કે ભારતીય જનતા પાર્ટી જે મૂળભૂત રેવડી વાળી તો નહોતી. એનો એક મેઇન એ આરએસએસ બી પસંદ નતું કરતું કે કોઈને લાલચ આપો કે લાંચ આપો, કારણ કે લાંચ તો આપવાની નથી, એવું તો બધા જ કહે છે, પણ આપે છે. પબ્લિક બી ક્યાંક દોરવાય છે. 5-15% પણ મહારાષ્ટ્રની અંદર પણ જે કંઈ થયું કે મહિલાઓને આપવાનું કીધું, આપવામાં આવે છે. અને એની બહુ મોટી અસર ગોપીબેન અર્થતંત્ર પર હવે દેખાઈ રહી છે. તમારે બેલેન્સ કરવું. અર્થતંત્ર કોઈ નાના રાજકારણ અને રાજનીતિ ચલાવવી સરળ હશે, પણ અર્થતંત્ર ચલાવવું એ મુખ્ય હૃદય છે દેશનું, દેશની રાજનીતિનું. તો પણ અત્યારે જે આપણે જોઈ રહ્યા છે કે શું પરિસ્થિતિ થઈ છે. અને સાહેબે કીધું, હરેશભાઈએ કીધું એમ ટ્રમ્પે બધું કર્યું, પણ એને પણ અંદર આંતરિક અસંતોષ આજની તારીખે ટ્રેડ વોર કર્યા પછી વેઠવો જ પડે છે. આપણે ત્યાં પણ જે કેજરીવાલે શરાબ કાંડની અંદર સંડોવાયા, તો હવે પબ્લિક બી સમજી હશે કે આ બધા જ શુદ્ધ આત્માઓ નથી. અને આ જ છે તો પછી શ્રેષ્ઠ કોણ? સંચાલન કરવામાં, રાજનીતિ ચલાવવામાં શ્રેષ્ઠ કોણ? અને ઘણા બધા મુદ્દાઓ કામ કરતા હોય છે ને બધા મુદ્દાઓ અંદર કામ થઈ અને આ પરિસ્થિતિ પર પહોંચ્યું. આ ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા સફળ થતી રહી છે. અને એની પાસે આ મેં કીધું ને એવું કે એનાલિસિસ, મનોવૈજ્ઞાનિક એનાલિસિસ. જનતાને શું જોઈએ છે? વચન જોઈએ છે, વચન આપો. સુવિધા જોઈએ છે, સુવિધા આપો. અરે સુવિધાઓ ન આપો તો કઈ નહીં. સ્માર્ટ સિટી કેટલી બની બેન? ગુજરાતમાં કેટલી બની? હરેશભાઈને ખબર હશે. પણ ત્યાં વચન આપે છે, ત્યાં એમને સંતોષ આપે છે. સંતોષ આપીને મત લેવો, મત લઈને રાજ કરવું, હરીફોને ડાબી દેવા,
ખતમ કરી નાખવા, આ બધામાં ભારતીય જનતા પાર્ટી સફળતાની સીડી એક પછી એક સર કરી રહી છે. હવે દિલ્હીની અંદર એના માટે એક ચેલેન્જ એ પણ આવશે કે જે કામ કેજરીવાલને નથી કર્યું અથવા તો નથી કરવા દેવાય આવ્યું એ ભારતીય જનતા પાર્ટીએ કરી બતાવવું પડશે. શીલા દીક્ષિતનું કોંગ્રેસનું શાસન શ્રેષ્ઠ દિલ્હીમાં સાબિત થયું હતું, પણ એમને બી જવું પડ્યું હતું, એમનો બી વિરોધ થયો. મૂળ વાત જે એવી છે કે આ વિરોધ પક્ષો જો એક થઈને મજબૂતીપૂર્વકનો પ્રતિકાર ભાવ નહીં ઉભો કરે જે કોઈ સત્તા પર હશે એની આગળ, એમાં તો પ્રજાને બહુ ભારે નુકસાન છે. કારણ કે સત્તામાં અંધ થઈ, સત્તાના નશાની અંદર જ્યારે રાજનેતાઓ કામ કરતા થઈ જાય છે ત્યારે લોકશાહી ઝાંખી પડે છે, લોકશાહીને કલંક લાગે છે, અને પ્રજાનું કલ્યાણ એક બાજુ પર રહી જાય છે, સત્તાનો નશો અને સત્તાની એ જ ચાલતી રહે છે. હરીશભાઈ, તમારું શું કહેવું છે? નરેશભાઈની વાત સાથે હું સંમત થાઉં છું, પણ બે વસ્તુ મારે અહીંયા આ વાતને આગળ લઈ જવા માટે કર્યું છે. એમણે કીધું ભાજપ સર્વશ્રેષ્ઠ છે. બેઝિકલી તમે જ્યારે સત્તા પર હો ને ત્યારે તમારી પાસે મોટું તંત્ર હોય, જે તંત્ર તમે કામે લગાડો એટલે પરિણામ તમારા તરફી આવે. કારણ કે મને કોંગ્રેસનું દાયકાઓનું શાસન બી યાદ છે કે અને ત્યારના નેતાઓના નિવેદનો બી યાદ છે કે કેવી રીતે ઇન્દિરા ગાંધી એમના સમયકાળમાં સત્તાનો દુરુપયોગ કરીને બાકીનાને ડામી દેતા હતા. તે વખતે જે રીતે ભારતીય બંધારણની 356ની કલમ કેવો દુરુપયોગ થતો હતો અને સત્તા મેળવી રાખતા. સો બેઝિકલી તમે સત્તા પર હો ને ત્યારે તમે ગમે તેવા પાસા ફેંકો ને એ તમારા તરફી જ પડે. એટલે બેઝિકલી આપણે એઝ અ મીડિયા હંમેશા એ સમયકાળને એમ કંઈક આ બેસ અથવા તો આના જેવી સ્ટ્રેટેજી બીજી કોઈ ઘડી ના શકે, પણ એકચ્યુઅલી એવું હોતું નથી. એ સમયકાળમાં તમને સામે એવી કોઈ ચેલેન્જ ના મળે, ઊભી ના થાય. ઇન્દિરા ગાંધીની ઇમેજ ટાર્નિશ થઈ તો લોકોએ ફેંકી દીધા હતા, અને એ જ લોકોએ જેણે ઇન્દિરા ગાંધી પર 1978માં પથરા ફેંકેલા એમણે 1980માં ફુલહારથી ઇન્દિરા ગાંધીનું સ્વાગત કરેલું. તો બેઝિકલી લોકોની માનસિકતા અથવા તો લોકોનું માનસ બદલાતું રહેતું હોય છે. અત્યારે લોકમાનસ ભારતમાં જ્યાં સુધી લેવા દેવા છે તો ફાર રાઇટ પાર્ટી તરફી છે, ઇટલીમાં ફાર રાઇટ પાર્ટી તરફથી છે, બીજા દેશોમાં ધીરે ધીરે પ્રોગ્રેસ થઈ રહ્યો છે, ટ્રમ્પ પણ ફાર રાઇટ તરફ જઈ રહ્યા છે. તો બેઝિકલી એક માહોલ બદલાઈ રહ્યો છે વિશ્વમાં. લોકોને લાગી રહ્યું છે કે ભાઈ આ બહારથી આવતા લોકો, બીજા ધર્મના આવતા લોકો એ સ્થાનિક લોકો માટે જોખમી થઈ રહ્યા છે. તો એ ભાવના ચાલી રહી છે જેનો જે રાજકીય પક્ષ જ્યાં ઉપયોગ કરી શકે છે ત્યાં એ સત્તા મેળવી રહ્યું છે. ત્યાં સત્તા મેળવી રહ્યું છે, હું રજા લઈશ ગોપીબેન, મારે થોડું કામ છે. બિલકુલ હરેશભાઈ, બિલકુલ. થેન્ક યુ સો મચ ફોર ધ જોઈનિંગ. સર, તમને પૂછીશ, કારણ કે જે રીતે કેજરીવાલ આખો ગેમ ઊંધો પડી રહ્યું છે કેજરીવાલની તો હવે, કારણ કે કેજરીવાલ, મનીષ સિસોદિયા, આતિશી જે મોટા માથા બધા જ લગભગ હારી ગયા છે. હવે આ હાર જીત જે છે એ કારણ કે કેજરીવાલના ફ્યુચર ઉપર કેટલી ઇમ્પેક્ટ કરશે? કેજરીવાલ તો ગુજરાતમાં પણ શાસન કરવાના સપના જોવે છે. ગોપીબેન, એક બહુ સાચી વાત છે આગળ જે હરેશભાઈએ કીધું એમ કે મોદી સાહેબ બી ખરેખર તો જે રસ્તે ચાલી રહ્યા છે એ ઇન્દિરાજીનું શાસનનો રસ્તો હતો તે જ છે. અને આપણે સત્તાને શું કહીએ છીએ? પાવર, શક્તિ. જે શક્તિ છે અને શક્તિશાળી છે એનો વિજય પહેલો જ લખાતો હોય છે. કેજરીવાલ અને એમના માટે બી જે હતું એવું કીધું ને કે ઉતાવળે મળી જાય તો એ પચતું નથી, ડાયજેસ્ટ થવું જોઈએ. દિલ્હીમાં આટલી સરસ સત્તા મળી, આટલી બ્રુટ મેજોરિટીથી એક વાર, બે વાર, અને ત્યાર પછી જે રીતે શાણપણ ભરી રીતે શાસન કરવું જોઈતું હતું જે ટીમે, તે ના કરી શક્યું. કેજરીવાલની અંદર પણ અંદર કેટલા ખટરાક થયા, ચારિત્ર્યથી માંડીને ભ્રષ્ટાચારથી માંડીને એ મુદ્દા પર પણ આપ સરકાર ખરડાઈ તો છે જ. સાચું ખોટું હજુ કઈ ન્યાયતંત્ર બહાર નથી લાવી શકી. હજુ ન્યાયતંત્ર એવું નથી કીધું કે શરાબ કાંડમાં કોણ દોષિત હતું, કેજરીવાલ કેટલો, પણ જે પ્રજાનો, કારણ કે લાખોની સંખ્યામાં પબ્લિક છે અને પબ્લિકની રોજિંદી જિંદગી જે છે એ આ રાજનીતિ સાથે પ્રત્યક્ષ પરોક્ષ રીતે સંકળાયેલી છે. આજે પ્રદૂષણ છે, પ્રદૂષણને નિયંત્રણ કરવા માટેના બી જે કંઈ કરવા, હા કહી શકે છે કે એમને અવરોધવામાં આવ્યું, ભારતીય જનતા પાર્ટી કદાચ સપોર્ટ ન કર્યું, પણ બહુ સ્વાભાવિક છે ને. સત્તા કોને વાલી નથી હોતી, શાસન કોને વાલું નથી હોતું. પણ આ બધા જે મેઇન 5, 7, 10 વ્યક્તિત્વ પણ જે હતું, જે ટીમ બનાવીને સત્તા પર આવ્યા, એક આખું આંદોલન ચાલ્યું અન્ના હજારેનું. એ આંદોલનનો લાભ લીધો, એ લાભ પ્રજાએ
આપ્યો પણ ખરો. તે વખતે પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી મજબૂત તો હતી જ, પણ તેવા સમયે પણ આખા દેશે જ્યારે બીજાઓને પસંદ કર્યા, કોંગ્રેસને ફગાવી, આ પરિસ્થિતિની અંદર દરેક, એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ પાસે બી એક પડકાર આવી રહ્યો છે. તમે જુઓ, એ પણ બહાર આવતું જશે. અને જે કીધું એવું કે ક્યારેય અહંકાર, કુમાર વિશ્વાસની વાત બરાબર છે, અહંકાર કેજરીવાલનો હોય, અહંકાર મોદી સાહેબનો હોય, અમિતભાઈનો હોય કે રાહુલનો હોય, આ અહંકાર પ્રજા સ્વીકારતી નથી. અને સત્તા પાસે તો એ વધારે વિનમ્ર બનવાની આપણે મોદી સાહેબમાંથી જોયું છે. પણ કેજરીવાલના નિષ્ફળતા અને કેજરીવાલની આખી ટીમ ઘરે બેસવાની પરિસ્થિતિમાં આવી જાય, એ પ્રજાનો વિજય કહેવો જોઈએ. એ પણ જે રીતે મતદાન થયું છે, હા, પછી હવે આપણે કટાક્ષમાં કહેતા હોય કે આ ખરો વિજય તો મતપત્રકથી આવે તો જ થાય, ઈવીએમ વાળામાં, પણ એવું એટલે નથી. હવે એ ચર્ચા પણ આવશે કે કદાચ હવે ઈવીએમ આવશે, આના પછીનો સીધો મુદ્દો ઈવીએમ જ આવશે. દરેક ચૂંટણીમાં ઈવીએમ આવે છે ચમત્કારિક મશીન તરીકે. પણ તો હું તો એવું કહું છું કે જો બધા સાચા જ છે અને સારું જ કરવા ઈચ્છે છે, એ ભારતીય જનતા પાર્ટી હોય, એ આપ હોય કે કોંગ્રેસ હોય, તો એક જગ્યાનું બી તો મતદાન આપણે બેલેટ પેપરથી કરાવી શકાય ને બેન. પણ કોઈ નહીં કરાવે. બધાને ખબર જ છે કે મારા ઘરમાં કેટલો કચરો છે અને કેટલો મારે રાખી મૂકવો જોઈએ, કેટલો સાફ કરવો જોઈએ. પણ હવે ધીરે ધીરે એક શ્રેષ્ઠ દેશની માટેની જે આપણી સંરચના માટેની જે વ્યવસ્થા ઊભી થવી જોઈએ, એ તરફ પ્રયાણ થઈ રહ્યું છે. પણ દિલ્હીના પરિણામો આપણને એક વસ્તુ હવે એવું સાબિત કરવાના આગળના દિવસમાં બતાવશે કે દિલ્હીના જેટલા ભયંકર ઇસ્યુ છે, પ્રદૂષણ તો બહુ મોટો ઇસ્યુ છે, ટ્રાફિક પણ ઇસ્યુ છે, એના જે કંઈ પ્રોબ્લેમ્સ છે એ ભારતીય જનતા પાર્ટી કેટલા સમયમાં ને કેવી રીતે સોલ્વ કરે છે. અને બીજી બાજુ થશે, હવે આપ ફ્રી પડ્યું છે એવું કહેવાય આ બધી લડાઈઓમાંથી કે એમાંથી. હવે આપ કયા રસ્તે જાય છે? પંજાબમાં તો છે, એને ગુજરાતમાં પણ આવું છે, આપણા ચૈતરભાઈ વસાવા પણ છે. હવે એ કેટલો પાવર બતાવે છે ગુજરાતમાં ને બીજે ક્યાંક કેટલો સફળ થાય, કારણ કે ટકી તો રહેવું પડશે. એક સ્ટેટમાંથી હાર્યા છે, હાર નિશ્ચિત છે. અને આપણા જે એની પર આપે છે, તો એ લોકોના બી પરિણામો એટલા પરફેક્ટ, ભારતીય જનતા પાર્ટી જેવું કહેવાતી હતી એવી એનાથી તફાવત સાથે જીતી રહી છે. એટલે મૂળ દિલ્હીની ચૂંટણીના પરિણામો ભારતીય જનતા પાર્ટીની લોબીમાં આનંદ કરશે, આનંદ ઉત્સવ મનાવશે. પણ આપે પણ સર, તમને એવું લાગે છે કે આ રિઝલ્ટ પછી અરવિંદ કેજરીવાલને ફરીથી તિહાડ જેલમાં મોકલવામાં આવે? કારણ કે જે તિહાડ જેલમાં જે શરાબ નીતિને લઈને અરવિંદ કેજરીવાલ જામીન ઉપર બહાર આવ્યા હતા, હવે તો સત્તામાં પણ નથી. પણ હવે મહત્વ કેટલું રહ્યું વ્યક્તિનું ભારતીય જનતા પાર્ટી માટે? હા, એ કદાચ આ અવરોધો સર્જશે તો ભારતીય જનતા પાર્ટી કે એનું માનવ એ છોડે નહીં. પણ હવે એ નડતરરૂપ કેટલા? હવે બહુ નડતરરૂપ નહીં ને, કારણ કે સત્તા સંભાળવાની છે, એમને આપેલા વચનો છે, એમને જાહેર કરેલી રેવડીઓ છે, એ બધી પૂરી તો કરવી પડશે ને ભારતીય જનતા પાર્ટીએ. પણ એક વાત કહેવું પડે કે ભાજપે પણ ના છૂટકે દિલ્હીની ચૂંટણીની અંદર રેવડીબાજી પર ઉતરવું પડ્યું અને ઓફરો આપવી પડી. મહારાષ્ટ્રમાં બી આપી છે, બીજી બધી જગ્યાએ પણ કરી છે, આપે છે. પણ આ કલ્ચર દેશની લોકશાહી માટે સારું નથી. પણ અત્યારે તો હાર જીત જ અગત્યની છે, અને એક હાર્યું છે અને બીજું જીત્યું છે. 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી એકવાર દિલ્હી પર ફેરાશે, ફરકશે. પણ આ સબક તમામ વિપક્ષમાં રહેનારી જે કોઈ પાર્ટીઓ છે એના માટે બહુ જ અગત્યનો છે. એને બહુ એનું વિશ્લેષણ કરવું જોઈએ અને પુનઃ બેઠા થઈ અને લડત આપવા માટે બહાર આવવું જોઈએ. પણ સર, એક સવાલ કોંગ્રેસને લઈને તમને પૂછી લો. કોંગ્રેસે હવે ખરેખર વિચારવાની જરૂર છે. કોંગ્રેસને ક્યાંય એવું નથી લાગતું કે રાહુલ ગાંધીને એવું નથી લાગતું કે કોંગ્રેસ આ રીતે તો બિલકુલ તૂટી જશે? જ્યાં સુધી કોંગ્રેસ આત્મસ્નાન, આત્મશુદ્ધિ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ પુનઃ શક્તિશાળી નહીં બની શકે. પહેલા તો ઘરની ગંદકી સાફ કરવાની જરૂર છે, પણ એ કરવાની પણ ત્રેવડ, શક્તિ કે વિચારધારા કોંગ્રેસની અંદર બચી છે ખરી? અને આગળ જે આપણે વાત થઈ ત્યારે કીધું ને કે ભારતીય જનતા પાર્ટી અને આ જે આપણી ગુજરાતી લોબી છે,
ભાજપનું શક્તિશાળી સંગઠન જે અપર લેવલનું છે એમાં એમની સ્ટ્રેટેજી જ એવી હોય છે, વ્યૂહ જ એવો હોય છે કે સામે કોઈને શક્તિશાળી બનવા જ ના દો, અને જેટલી રીતે જે પણ પ્રકારે એને નિર્બળ બનાવવાનો હોય એ રીતે નિર્બળ બનાવે છે. વારંવાર આપણને યુટ્યુબ મીડિયા પર એની પર જોવા મળે છે કે સ્લીપર સેલ કોંગ્રેસમાં કામ કરે છે. તો કોંગ્રેસ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સારું ઈચ્છતા હશે, સારું કરતા હશે, પણ પ્રજા માનસમાં એમની સ્વીકૃતિ નથી મળતી. એ સ્વીકૃતિ મેળવવા માટે એમણે જે કંઈ કરવું જોઈએ એ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી સશક્ત પક્ષ બનીને કોંગ્રેસ સત્તા પર નહીં આવી શકે. અને સિંગલ હેન્ડ નહીં આવો ટેકો લઈને તો અત્યારે તો મોદી સાહેબની સરકારમાં પણ પ્રોબ્લેમ છે જ. એનડીએ સરકારમાં પણ એક ઉત્તર તરફ ખેંચે, એક દક્ષિણ તરફ ખેંચે, અને જેટલા નિર્ણયો લેવાવા જોઈએ સરળતાથી ને સહજતાથી નથી લેવાતા. જે 10 વર્ષે એમની પોતાની એકધારી સત્તા હતી ભારતીય જનતા પાર્ટીની ત્યારે ન લીધા, હવે લેવાના આવે છે, એ વકફ બોર્ડ હોય કે બીજું કોઈ હોય, પણ તકલીફ પડે છે. કારણ કે આપણો દેશ છે અનેક ધર્મોથી સંયુક્ત રીતે બંધાયેલો દેશ છે, અને એની અંદર આ બધું આવે ત્યારે સારું કરવું છે, કોંગ્રેસે પાછું આવવું છે, તો કોંગ્રેસે પહેલા આત્મશુદ્ધિ કરવી પડશે. એની અંદરનો જે કંઈ કચરો છે, જે લોકો સ્વાર્થ અને સત્તાના અંધકારમાં રહે છે, એ જુઓ રાજસ્થાનમાં હાર્યું, જ્યાં જીતવાનું. મધ્યપ્રદેશ હારી ગયું, મધ્યપ્રદેશમાં કેટલી મોટી મોટી વાતો હતી. અને એ હવે એક નવી સિસ્ટમ સાથે જે કોઈ પાર્ટી આવવું હોય સત્તા પર તો એને એ સિસ્ટમ પ્રમાણે ચાલવું પડશે. કોંગ્રેસ માટે રાહુલ ગાંધી એકલા હોય કે પ્રિયંકા ગાંધી એકલા હોય તો એક ચહેરાથી મોદી સાહેબ ચાલી ગયા, પણ અત્યારે ત્યાં પણ થોડી તકલીફ તો છે જ. હવે ચહેરા નથી ચાલતા, હવે તમારી નીતિ અને તમારી નિયત ચાલે છે. એ રાજનીતિનું એક બહુ જરૂરી ફેક્ટર હોય છે. હવે કોંગ્રેસે તો સ્વીકારી લીધું હોય, અને એ ગઠબંધનમાં પણ ક્યાં સક્સેસ ગયા. ગઠબંધન પણ શું, કારણ કે આગળ હરેશભાઈ કીધું રહ્યું કે જેના હાથમાં સત્તા છે, પાવર છે, શક્તિશાળી છે, એ ધનથી છે, મનથી છે, વ્યક્તિઓથી છે. એ ભારતીય જનતા પાર્ટી અત્યારે આ બધામાં એડવાન્ટેજમાં છે, અને એટલે એનું સતત જીત થતી જાય છે. હવે તો એક જ વસ્તુ જોવું પડે, બેલેટ પેપરથી ચૂંટણી થાય, સંભાવના ખરી કોઈ, તો પેલો આક્ષેપ અસ્થાને જાય અને કદાચ સાચું અને સારું શાસન સ્થાપિત થઈ શકે. સર, એક સવાલ એ પણ છે, દિલ્હીની 11 સીટમાં મુસ્લિમ બહુલ વિસ્તાર, અને એમાંથી 3 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે આગળ ચાલી રહ્યા છે. એટલે ત્યાં આગળ દિલ્હીના તોફાનો જે જગ્યાએ થયા હતા ત્યાંના જે આરોપીને એઆઈએમઆઈએમે ટિકિટ આપી હતી એ પણ 4થા નંબર પર ચાલે છે, અને ભારતીય જનતા પાર્ટીના હિન્દુ કેન્ડિડેટ જે છે એ આગળ ચાલી રહ્યા છે. એટલે આ મુસ્લિમ વોટર્સમાં પણ આ વખતે મુસ્લિમ વોટર્સ પણ બીજેપી તરફ ગયા છે એવું કહી શકીએ. પણ બેન, એક વસ્તુ છે ને કે એ લોકો પણ તો બુદ્ધિવાળા છે, એમની પાસે બી હૃદય છે, દિમાગ છે, એ પણ સમજે છે, વિચારે છે કે ભાઈ વિકાસ ક્યાં છે. વિકાસ બધી રીતે થાય. તમને કોઈક રેવડી આપીને વિકાસ કરે એ જુદો વિકાસ છે, અને ખુલ્લો તમને સમાજ આપે, તમને કામ કરવાની એ આપે. કારણ કે એ બધા ધંધો કરી શકે છે. એમને ખબર છે કે જેમ જો વિવાદ કરવા ગયા કે સત્તાની સામે થવાથી કેજરીવાલ સફળ થયા ન થવાય. તો મુસ્લિમ સમાજ પણ એ સમજે છે અને જાણે છે, હિન્દુ સમાજ બી સમજે છે અને જાણે છે કે જ્યાં સુધી નીડરપણે કામકાજ ધંધા પાણી થતા હશે અને કમાઈશું તો જ આપણે આ અતિ મોંઘવારી છે. સસ્તું શું થયું છે આ દેશમાં? ક્યારે કોઈ વસ્તુ સસ્તી થઈ છે? 2 રૂપિયા 5 રૂપિયા. મોંઘવારી એટલી છે, અને એ પરિસ્થિતિની અંદર તમારે ટકી જવાનું છે, સર્વાઈવ થઈ જવાનું છે. કુટુંબ છે, દરેકને ઘેરે 5, 7, 2 માણસો છે, તો એ કુટુંબ ચલાવવાનું છે, ઘર ચલાવવાનું છે. એટલે એના માટે એમણે જેને પણ સહયોગ કરવો પડે, સપોર્ટ કરવો પડે, તો એ સપોર્ટ કરવા હવે ધીરે ધીરે માણસ તૈયાર થવા માંડ્યો છે. હવે ધર્મના નામે લડવાની જે કંઈ એ હતી એ શક્તિ કદાચ બધાની ઓછી થતી ગઈ છે, કાં તો એમણે સ્વીકારી લીધું છે કે ધર્મના નામે લડવું યોગ્ય નથી, બહુ લાંબુ નહીં ચાલે, પણ જીવવું પડશે, અને બધાએ જ લડવા માટે જીવવું પડશે. અને એ લડત માટે જે પણ કંઈ કોમ્પ્રોમાઇઝ કરવાના હશે અરસપરસ સાથે તો થશે. તમે કોમ્યુનલ રાઇટ્સ કંઈક જોયા છે હમણાં છેલ્લા 10, 15, 20 વર્ષમાં? એ બદલાતી માનસિકતા છે પ્રજાની પણ, કે હવે લડવા ઝઘડવાનું છોડો. અને બીજું બી ગોપીબેન, વર્ષોથી આપણે તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં ગુજરાતમાં તો આપણને બધાને ખબર છે કે કોણ લડાવતું હતું, હિન્દુ મુસ્લિમ કોણ કરાવતું હતું, એ જે કરાવતું હતું અને એમાં જે નુકસાન થયું તે, અને હવે એ નહીં થવાને કારણે જે ફાયદા થયા તે,
એ હિન્દુઓએ પણ જોયા છે, મુસ્લિમોએ પણ જોયા છે. તો કોઈ મુસ્લિમ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારતું થાય અથવા તો સમજતું થાય અથવા તો કોઈનું ભડકાવ્યું ભડકી ના જાય એ સંપ્રદાય ને સમાજ, તો એ પણ શક્ય બને છે. કારણ કે બધાને છેવટે તો જીવન જીવવું છે, સહજતાથી, સરળતાથી અને શ્રેષ્ઠ સગવડો સાથે. એટલે આપે જે કીધું ને કે દિલ્હીની અંદર શક્ય છે, ત્યાં પણ શક્યતા હોય ને કે ભાઈ હવે લડી ઝઘડીશું ક્યાં સુધી, મંદિર મસ્જિદ ક્યાં સુધી કરીશું, ક્યાં ની આ કરશું. ઇવન સંઘ, આપ જુઓ, સંઘે પણ સૂત્ર આપ્યું કે દરેક મસ્જિદમાં મંદિર શોધીશું, તો બહુ લાંબુ નહીં ચાલે. અને એ જ એટલે આ બધું છે, ચલાવે છે. બધાના મગજમાં એવું બેસાડવાની બી કોશિશ છે કે લાંબે ગાળે આ બધું નહીં ચાલે. અને એ માટેના પ્રયાસમાં હવે એક કારણ કે પહેલા કેવું હતું કે બૌદ્ધિક સ્થિતિ એટલી મજબૂત નહોતી, શિક્ષણ એટલું નહોતું. હવે બધા એક મુસ્લિમ ફેમિલીમાં પણ જોજો, કોઈ ડોક્ટર હશે, કોઈ વકીલ હશે, કોઈ વેપારી હશે, અને એ સમાજને પણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં કમાવા તો ભરપેટ મળ્યું જ છે. અને એનો જે અવરોધ હતો એ કોમ્યુનલ રાઇટ્સ થતા હતા કે જેને કારણે શાંતિથી ન તો બે એકબીજાની સાથે ધંધો કરી શકતા હતા. હવે જુઓ, બધા એક સાથે જ ધંધો કરે છે. એટલે આ પરિસ્થિતિ આપણે વિચારવી જોઈએ કે દિલ્હીની જે લઘુમતી બહુમતી વાળો વિસ્તાર જે છે, મુસ્લિમ બહુમતી વાળો વિસ્તાર, એની અંદર પણ હવે આ મુદ્દો જો ના ચાલ્યો હોય તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી જીતે.